નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના ગુજરાતી વિષયના બોર્ડ પરીક્ષા 2024-25 માટેની જે લેટેસ્ટ બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આ ઉપરાંત હજુ સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સ વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ બધાને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે તેમને પણ ફોલો કરી શકો છો. ત્યાં પણ તમને ઘણી ઇમ્પોર્ટન્ટ અને જરૂરી એવી માહિતી તમને મળી રહેશે. તો વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 10 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડ પરીક્ષા 2024-25 માટેની બ્લુપ્રિન્ટ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારથી. હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ 24 પ્રશ્ન પૂછાશે જેના 24 ગુણ રહેશે. ત્યાર પછી અતિ ટૂંક જવાબી પ્રશ્ન 16 પ્રશ્ન પૂછાશે જેના 16 ગુણ રહેશે. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન 6 પ્રશ્ન પૂછાશે જેના 8 ગુણ રહેશે. લાંબા પ્રશ્નો 9 પ્રશ્ન પૂછાશે જેના 24 ગુણ રહેશે. ત્યાર પછી નિબંધ પ્રકારના પ્રશ્ન 1 પ્રશ્ન પૂછાશે અને 8 ગુણનો હશે. આ રીતે કુલ 56 પ્રશ્ન પૂછાશે અને 80 ગુણ તમારે પૂર્ણ થશે. ત્યારબાદ આગળ વધીએ. વિભાગ પ્રમાણે ગુણભાર જોઈએ તો કે વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ તે તમારે 20 ગુણનો રહેશે. વિભાગ બી એટલે કે પદ્ય વિભાગ તે પણ 20 ગુણનો રહેશે. વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ તે પણ 20 ગુણનો રહેશે. અને વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગ તે તમારે 20 ગુણનો રહેશે. આ રીતે ચારે 4 વિભાગ 20 ગુણના અને કુલ ગુણ 80 થશે. ત્યારબાદ આપણે પ્રશ્નપત્રનો પરિરૂપ જોઈએ તો વિભાગ એ ગદ્ય વિભાગ, તેમાં તમારે સૌપ્રથમ જોડકા યોગ્ય રીતે જોડો તે પૂછાવાનું છે. ત્યાર પછી 1 થી 4માં તમારે મતલબ કે જે જોડકા પૂછાય છે પ્રશ્ન ક્રમાંક 1 થી 4 છે તેમાં કૃતિ મતલબ એક બાજુ કૃતિ અને બીજી બાજુ કરતા હોય. ત્યાર પછી કૃતિ સાહિત્ય પ્રકાર, પાત્ર અને કૃતિ અને પાત્ર અને ઉક્તિ, આ રીતના જે 4-5 પ્રકાર છે તે પ્રમાણે તમારે જોડકા પૂછાશે. આ 4 પૈકી ગમે તે એક જોડકું તમારે પરીક્ષામાં પૂછાશે, તેમાં દરેકનો 1 ગુણ રહેશે. આ રીતે કુલ 4 ગુણમાં જોડકા પૂછાશે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 5 થી 8 તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 4 ખાલી જગ્યા પૂછાવાની છે, તેમાં તમને ઓપ્શન એટલે કે કૌંસમાં વિકલ્પ મળવાનો છે. દરેકનો 1 ગુણ અને કુલ ગુણ 4. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 9 થી 10 આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 2 પ્રશ્ન પૂછાશે અને દરેકનો 1 ગુણ રહેશે, કુલ ગુણ 2. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 11 થી 13 છે. 3 પ્રશ્ન પૂછાશે, તેમાંથી કોઈ પણ 2ના ઉત્તર તમારે લખવાના રહેશે. દરેકના 2 ગુણ અને કુલ ગુણ 4. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 14 થી 16 અને 3 પ્રશ્ન પૂછાશે, તેમાંથી કોઈ પણ 2ના ઉત્તર લખવાના રહેશે. દરેકના 3 ગુણ રહેશે અને કુલ ગુણ 6 છે. ત્યારબાદ વિભાગ બી પદ્ય વિભાગની વાત કરીએ તો તેમાં પણ સેમ આ જ રીતે પૂછાવાનું છે. બસ અહીં પ્રશ્ન ક્રમાંક તમારે અલગ હશે. જેમ કે જોડકામાં તમારે કૃતિ અને કર્તા અને કૃતિ અને સાહિત્ય પ્રકાર, આ 2 પ્રકાર હશે. 2માંથી ગમે તે એક જોડકું પૂછાવાનું છે. ત્યાર પછી ગદ્ય વિભાગની જેમ અહીં પણ બમાં પ્રશ્ન ક્રમાંક 21 થી 24માં ખાલી જગ્યા પૂછાશે. ત્યાર પછી 1 વાક્યમાં ઉત્તર પ્રશ્ન ક્રમાંક 25 થી 26. ત્યાર પછી 3-4 વાક્યમાં ઉત્તર પ્રશ્ન ક્રમાંક 27 થી 29. અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. તેમાં 30 થી 32 રહેશે પ્રશ્ન ક્રમાંક. ત્યારબાદ વાત કરીએ વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગની. તેમાં તમારે વ્યાકરણ વિભાગના પ્રશ્નો પૈકી 1 થી 8 પ્રશ્નો વિકલ્પ સાથે હશે, એટલે કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછાશે 1 થી 8 નંબર સુધીના. ત્યાર પછીના વિકલ્પ મળશે નહીં, જેમાં પ્રશ્ન ક્રમાંક તમારે 33 થી 52 રહેશે.
જોઈએ તો સૌપ્રથમ જોડણી પૂછાવાની છે, જોડણી, ત્યાર પછી સંધિ, ત્યાર પછી સમાસ, જોડણી ભેદથી થતા અર્થભેદ, અલંકાર, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, 7મું છે સમાનાર્થી, 8મું સંજ્ઞા, રૂઢિપ્રયોગ, કહેવત. આ 10 પ્રકાર. ત્યાર પછી 11મું શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરોધી શબ્દ, વાક્ય રૂપાંતર, તેમાં કર્તરીમાંથી કર્મણીમાં અથવા તો કર્મણીમાંથી કર્તરીમાં બદલવાનું પૂછાઈ શકે છે, મતલબ કે પૂછાશે. 14મું છે તળપદા શબ્દો, ત્યાર પછી 15મું વિશેષણ, 16મું ક્રિયા વિશેષણ, 17મું છે ધ્વનિ શ્રેણી, 18મું પ્રેરક અથવા તો ભાવે વાક્ય રચના અને 19મું છંદ ઓળખાવો, લાસ્ટ 20મું છંદનું ઉદાહરણ અથવા તો બંધારણ. ત્યારબાદ વાત કરીએ વિભાગ ડીની, એટલે કે અર્થગ્રહણ અથવા તો લેખન સજ્જતા વિભાગ જેને કહેવાય છે, જે 20 ગુણનો રહેશે. તેમાં તમારે સૌપ્રથમ આપેલ પંક્તિનો અર્થ વિસ્તાર કરો. 2 આપેલ હશે, કોઈ પણ એકનો અર્થ વિસ્તાર કરવાનો છે. આશરે 15 વાક્યમાં કરવાનો રહેશે. પ્રશ્ન ક્રમાંક 53, જેના 4 ગુણ રહેશે. ત્યારબાદ આપેલ વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. 4 ગુણનું હશે અહેવાલ. પ્રશ્ન ક્રમાંક 54. ત્યાર પછી આપેલા ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો, જેના 4 ગુણ રહેશે. પ્રશ્ન ક્રમાંક 55. ત્યાર પછી આપેલા મુદ્દાના આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. 3 આપેલા હશે, તેમાંથી ગમે તે એક નિબંધ લખવાનો છે. પ્રશ્ન ક્રમાંક 56, જેના 8 ગુણ રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો જે નમૂનાનું પ્રશ્નપત્ર એટલે કે મોડલ પેપર આપેલ છે. આના સોલ્યુશનનો વિડીયો આપણી ચેનલ પર અલગથી મુકાવાનો છે, તેથી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને તે વિડીયો મળી રહે. અહીં તમે અત્યારે જોઈ શકો છો મોડલ પેપર. આ રીતનું તમારે પેપર આવવાનું છે. આ ઉપરાંત ગુજરાતી તેમજ બાકીના બધા વિષયો માટેના જે IMPના વિડીયોઝ છે તે પણ આપણી ચેનલ પર મુકાવાના છે. મોડલ પેપરના સોલ્યુશનના વિડીયોઝ પણ આપણી ચેનલ પર મુકાવાના છે. ત્યાર પછી બોર્ડનું પેપર પૂર્ણ થયા બાદ તેના સોલ્યુશનના વિડીયોઝ પણ આપણી ચેનલ પર મુકાવાના છે. જો વધુ કમેન્ટ થશે તો વન શોટના વિડીયો પણ જરૂરથી આવશે, તેથી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી પણ શેર કરો. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.